વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સુરત રામપરા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિ દેવ, રાધા રાધા વિહારીલાલ તથા બાલકૃષ્ણલાલનો રસપ્રદ ઇતિહાસ તથા તેઓએ આપેલા પરચા શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો અને એમાં પણ જેઓ નારાયણ મુનિ દેવ અને રાધા રાધા વિહારી લાલના આશ્રિત છે અને નિત્ય એ સ્વરૂપોના દર્શન કરવા માટે આવે છે, એ લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. અને આ બાબત જે છે એને આપણે વિસ્તારથી શ્રવણ કરીએ. આમ જોવા જઈએ તો સુરતનો સત્સંગ જે છે એ સત્સંગ પ્રવર્તાવવામાં મુક્તાનંદ સ્વામી અને એમના મંડળનો બહુ મોટો હાથ હતો. વિક્રમ સંવત 1864 પહેલા મુક્તાનંદ સ્વામી અને તેમનું મંડળ સુરત પધારેલું હતું અને તે વખતે સુરતના પ્રથમ સત્સંગી તેઓએ ભાલચંદ્ર શેઠને બનાવેલા હતા અને તે પછી સુરતનો સત્સંગ જે છે એ દિવસ અને રાત જે છે એ વૃદ્ધિ પામતો જ ગયો હતો. વિક્રમ સંવત 1864 ની વાત છે. એ સમયે ભગવાન સ્વામિનારાયણ ખોખરા મેમદાવાદની અંદર બિરાજમાન હતા અને તે સમયની અંદર ઉદ્ધવ સંપ્રદાયના સંતો ભક્તોની રહેણી કહેણી જોઈને કેટલાય મતપંથીઓ પોતપોતાના મતનો ત્યાગ કરી ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત થતા હતા અને એને લઈને એ મતપંથીઓના સાધુઓ તથા અનુયાયીઓ ઉદ્ધવ સંપ્રદાયના સંતો ભક્તો સાથે બહુ દ્વેષ કરતા હતા. ખોખરા અમદાવાદની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યારે બિરાજમાન હતા તે વખતે આપણા સંતો નગરની અંદર ભિક્ષા માંગવા જાય ત્યારે વૈરાગી બાવાઓ જે છે એ એમને પકડી લેતા અને માર મારતા હતા. આવા જ એક દિવસે કેટલાય વૈરાગીઓએ યોગાનંદ સ્વામીને પકડી લીધેલા હતા અને એમને એટલા માર મારેલા હતા કે અધમુવા છોડીને તેઓ જતા રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ આ પ્રમાણે સંતોના કષ્ટથી અતિશય દ્રવિત થઈ ગયા અને તે વખતે એમ કહેવાય છે કે ખોખરા મેમદાવાદની અંદર 410 સાધુઓ રહેતા હતા. ભગવાન સ્વામિનારાયણે એ બધા જ સંતોને આજ્ઞા કરી કે તમે બધા હવે અહીંથી સુરત શહેર જતા રહો. સુરતની અંદર આપણા સત્સંગી અરદેસરભાઈ કોટવાલ, ભાલચંદ્ર શેઠ એ લોકો બહુ સારા છે અને અરદેસર કોટવાલનું રાજ છે, જેથી કરીને તમને ત્યાં કોઈ હેરાન કરશે નહીં. તે સમયે
એ 410 સાધુઓની અંદર મુક્તાનંદ સ્વામી પણ હતા. તેમણે ભગવાન શ્રી હરિને કહ્યું, પ્રભુ, અમે તમારી આજ્ઞાથી સુરત તો જશું, પરંતુ સુરત અહીંથી બહુ દૂર છે, તો હવે પછી તમારા દર્શન અમે કેવી રીતના કરી શકશું? ત્યારે ભગવાન સ્વામિનારાયણે તેઓને એક લાલજીની મૂર્તિ આપી અને કહ્યું કે આ લાલજી તમે લઈ જાઓ અને સુરતની અંદર કોઈ એક સ્થાનની અંદર આને પધરાવજો. જ્યારે તમે ભાવપૂર્વક આના દર્શન કરશો ત્યારે તમને આ લાલજીની અંદર અમારા જ દર્શન થશે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણ જે લાલજીની સેવા કરતા હતા એ લાલજી તેઓએ મુક્તાનંદ સ્વામીને અર્પણ કરેલા. આ બાબતનું વર્ણન કરતા વિહારી લાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 7 વિશ્રામ 7 ની અંદર 9 થી 12મી ચોપાઈમાં પોતે કહે છે, કહે સંત ત્યાં જાસુ જરૂર, પણ સુરત છે બહુ દૂર, ક્યારે આપના દર્શન થાશે, કેમ વિયોગથી રહેવાશે. એવું સાંભળી શ્યામ સુજાણે, એક લાલજી આપ્યા તે તાણે, કહ્યું આ મૂર્તિ ટીસે અમને, ધારશો તો જણાઈશ તમને. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સંતોને લાલજી આપી સુરત વિદાય કર્યા. ભક્તો, આ લાલજી જે છે એ 1864 ની અંદર મુક્તાનંદ સ્વામી સુરત લઈને આવેલા હતા અને અધ્યાપી એ લાલજી સુરત રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર સુખ સૈયાની અંદર બિરાજમાન છે. લાગ લગાટ 211 વર્ષથી આ લાલજી સુરતની અંદર બિરાજમાન છે અને આ લાલજીના પ્રતાપે સુરત નો જે સત્સંગ જે છે એ વૃદ્ધિ પામેલો હતો. મુક્તાનંદ સ્વામી અને બીજા બધા જ સંતો જે છે એ લાલજી લઈને સુરત પધાર્યા. ભાલચંદ્ર શેઠ, અરડેસરભાઈ કોટવાલ, લક્ષ્મીચંદ શેઠ ઇત્યાદિ કે સંતોનું ખુદ સન્માન કર્યું. અને એ વખતે એમ કહેવાય છે, અત્યારે રામપરા સ્વામિનારાયણ મંદિર જે સ્થાન પર આવેલું છે એ સ્થાન પર એક બહુ મોટી હવેલી હતી અને એ હવેલીની અંદર ભૂતોનો બહુ ઉપદ્રવ હતો. અંગ્રેજ સરકારે ઢંઢેરો પીટાવેલો હતો કે જે પણ કોઈક વ્યક્તિ અહીંથી ભૂતોનો ઉપદ્રવ સમાપ્ત કરશે તેને આ હવેલી જે છે એ અમે કૃષ્ણ અર્પણ કરી દેશું. ભાલચંદ્ર શેઠ, અરડેસરભાઈ કોટવાલે મુક્તાનંદ સ્વામીને આ વાત કરી. મુક્તાનંદ સ્વામી એ હવેલીમાં પધાર્યા. એ હવેલી અતિશય ઉજ્જળ થઈ ગઈ હતી. બધા જ સંતોએ એ હવેલીને સાફસૂફ કરી એક સિંહાસનની ઉપર લાલજીને પધરાવ્યા અને મોડી રાત થઈ ત્યારે પેલા ભૂતો ત્યાં આવ્યા, પરંતુ સંતોનું અને લાલજીનું તેજ જોઈને એ લોકો હતપ્રત થઈ ગયા. મુક્તાનંદ સ્વામીએ એને વર્તમાન ધરાવી બદ્રિકા આશ્રમની અંદર મોકલી દીધેલા હતા. અને પછી એ જમીન જે છે એ અંગ્રેજ સરકારે સુરતના હરિભક્તોને કૃષ્ણાર્પણ કરી દીધેલી હતી. જે જગ્યાએ રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર સભા મંડપ છે એટલી જમીન જે છે એ અંગ્રેજોએ સુરતના હરિભક્તોને કૃષ્ણાર્પણ કરેલી હતી. અને તે જ સ્થાનની ઉપર એક નાનું મંદિર બનાવી આ લાલજીની પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી.
આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે જે નાના નાના મંદિરો સર્વપ્રથમ બંધાવડાવેલા હતા, જે મંદિર વડતાલની અંદર હતું બોરડીની નીચે, તથા એક મંદિર દાદા ખાચરના દરબારમાં હતું અને એક મંદિર સુરતની અંદર હતું. આવા નાના નાના મંદિરોની ભગવાન સ્વામિનારાયણે જે પ્રતિષ્ઠા કરેલી હતી તેમાં સુરતનું પણ મંદિર હતું. આ પ્રમાણે સુરતની અંદર એક લઘુ મંદિરની સ્થાપના થઈ ગઈ. સંતો હરિભક્તો બધા ત્યાં આવીને ભગવાનના દર્શન કરતા હતા અને કથા વાર્તા ઇત્યાદિકનો સારો જોગ જે છે એ સુરતના હરિભક્તોને પ્રાપ્ત થઈ ગયો હતો. વિક્રમ સંવત 1881 ની અંદર સુરતના હરિભક્તોના પ્રેમને વશ થઈને ભગવાન સ્વામિનારાયણ કાર્તકવદી સપ્તમીને દિવસથી કે માગસર સુધી દ્વિતીયા પર્યંત સુરત આવીને રહેલા હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક દિવસ રામપરા સ્વામિનારાયણ મંદિર પધારે છે અને રામપરા સ્વામિનારાયણ મંદિર પધારી જે મંદિરની અંદર લાલજી બિરાજમાન હતા ત્યાં પધારે છે અને ભગવાન સ્વામિનારાયણ પોતાના કરકમલો દ્વારા એ લાલજીની આરતી ઉતારે છે. અને આરતી ઉતાર્યા બાદ અત્યારે રામપરા સ્વામિનારાયણ મંદિરમાં જે સ્થાનની ઉપર સભા મંડપ છે એ સભા મંડપની બરાબર મધ્યમાં તમને એક છત્રી દેખાશે. એ છત્રી નીચે ભગવાન સ્વામિનારાયણ આવીને એક પાટની ઉપર બિરાજમાન થયા હતા. એ પાટ પણ તમને રામપરા સ્વામિનારાયણ મંદિરની અંદર જોવા મળશે. તે વખતે સુરતના અગ્રગણ્ય હરિભક્ત બાલચંદ્ર શેઠ અરબેસરભાઈ ભગવાન સ્વામિનારાયણને વિનંતી કરતા કહે છે કે પ્રભુ, આપ શ્રીએ ભૂતલની ઉપર વિભિન્ન સ્થાનોની અંદર મંદિરો બંધાવ્યા. અહીં સુરતની અંદર સત્સંગ બહુ મોટો છે અને આ નાનું મંદિર ચાલે એવું નથી, માટે આપ શ્રી સુરતની અંદર પણ એક વિશાલકાય મંદિર બનાવો. એની અંદર જે પણ કંઈક સેવાની જરૂર હોય એ બધી અમે પૂર્ણ કરશું. ભક્તોની વાત સાંભળી ભગવાન સ્વામિનારાયણ એ છત્રી નીચે બેઠા બેઠા જ ભવિષ્યવાણી કહે છે કે ભાઈ અહીં પણ ભવિષ્યની અંદર એક વિશાળ મંદિર જે છે એ નિર્માણ થશે. આ પ્રમાણે ભગવત ભક્તોને વચન આપી ભગવાન શ્રી હરિ તો તે પછી વડતાલ પધારી ગયા હતા. આ બાબતનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમની અંદર કળશ 8 34માં વિશ્રામની અંદર 31 થી 34મી ચોપાઈની અંદર પોતે કહે છે, જગ્યા સાધુને ઉતરવાની પછી ત્યાં ગયા કરુણા નિધાની. મૂર્તિ લાલજી તણી હતી પ્રણમ્યા તેને સંતોના પતિ. આજ છત્રી દિશે છે થેઠામ બિરાજ્યા તહા સુંદર શ્યામ. હરિ ભક્તોએ શ્રી હરિ કેરી કરી પૂજા તે પ્રીતે ગણેરી. ભક્ત બોલ્યા પછી રૂડી પેર મહારાજ આ મોટું છે શહેર. મોટી મૂર્તિ અહીં સ્થપાય અમોને ત્યારે સંતોષ થાય. સોણી બોલિયા સુંદર શ્યામ થશે આ સ્થળમાં મોતું ધામ. મોટી મૂર્તિઓ તેમાં સ્થપાશે મોટા ધામમાં તે ગણાશે.
આ પ્રમાણે વિહારીલાલજી મહારાજ સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન સ્વામિનારાયણે સુરતની અંદર મંદિર સ્થપાશે એની ભવિષ્યવાણી પ્રથમથી જ કરી લીધેલી હતી. ત્યારબાદ ભગવાન સ્વામિનારાયણ 1886 સાલની અંદર ગઢપુરની અંદર એક બહુ મોટો ઉત્સવ ઉજવે છે. તે વખતે સુરતના હરિભક્તો પણ એ ઉત્સવની અંદર ભાગ લેવા માટે ગયા હતા. ત્યારે ભાલચંદ્ર શેઠ, લક્ષ્મીચંદ શેઠ, અરદેસરભાઈ કોટવાલ ભગવાન સ્વામિનારાયણની પાસે આવે છે અને એમને વિનંતી કરતા કહે છે કે પ્રભુ, આપ શ્રીએ સુરતની અંદર ભવિષ્યની અંદર મોટું મંદિર થશે એવું અમને વચન આપેલું, એવી ભવિષ્યવાણી કરેલી હતી. માટે હવે એ મંદિર બને એટલી માટે આપ શ્રી અમને ભગવાનના સ્વરૂપો પધરાવો. સુરતના હરિભક્તોની વિનંતી સાંભળી ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા એઓને રાધા વિહારીલાલ તથા રાધાજીનું સ્વરૂપ પધરાવ્યું. અને ભગવાન સ્વામિનારાયણ જ્યારે સ્વધામ જવાના હતા ત્યારે રઘુવીરજી મહારાજને આજ્ઞા કરતા ગયા હતા કે તમારે સુરતમાં મંદિરનું નિર્માણ કરાવડાવી એમાં ઠાકોરજી પધરાવવાના છે. આ પ્રસંગનું વર્ણન કરતા વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 10 વિશ્રામ 3 ચોપાઈ 29 અને 30 કહે છે, વળી સુરતના હરિજનને સદા સંતોએ પામવા મનને અમે આપી છે મૂર્તિઓ જે તમે ત્યાં જઈ સ્થાપજો તે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સ્વધામ જતા વખતે રઘુવીરજી મહારાજને આજ્ઞા કરતા ગયા હતા કે તમારે સુરતની અંદર અમારા સ્વરૂપોનું સ્થાપન કરવાનું છે. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા સુરતના હરિભક્તોને રાધા રાધા વિહારીનું સ્વરૂપ પધરાવેલું હતું. જેનું પ્રમાણ આ હરિલીલામૃતમ કળશ 10 વિશ્રામ 3 29 અને 30મી ચોપાઈની અંદર જોવા મળે છે. આ ઉપરાંત હરિલીલામૃતમ કળશ 10 વિશ્રામ 51 ચોપાઈ 5 અને 6 પણ વિહારીલાલજી મહારાજે લખેલું છે કે 92વાની આવી સાલ જ્યારે ભક્ત સુરત ના મળી ત્યારે કર્યો એમ વિચાર સહુએ દીધી છે પ્રતિમાઓ પ્રભુએ તે સ્થપાવીએ મંદિર માહી રઘુવીર તેડાવીએ અહીં પછી તેઓને તરત તેડાવ્યા સાથે ગોપાળાનંદજી આવ્યા. આ પ્રમાણે અહીં પણ સ્પષ્ટ રૂપે વિહારીલાલજી મહારાજ લખે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા રાધિકાજીની અને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમાઓ સુરતના હરિભક્તોને આપેલી હતી. ભક્તો, ભગવાન સ્વામિનારાયણે સુરતના હરિભક્તોને
રાધા રાધા વિહારી લાલજી મહારાજનું સ્વરૂપ ગઢપુરની અંદર આપેલું હતું. હરિલીલામૃતમ કળશ 10 વિશ્રામ 3 ઉપરથી આ વાત સ્પષ્ટ થાય છે. એટલે સુરતના રાધા રાધા વિહારી લાલ અને લાલજી એ ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા આપેલા છે. હવે આ રાધા રાધા વિહારી લાલનું સ્વરૂપ ક્યાંથી આવેલું હતું એનો પણ રસપ્રદ ઇતિહાસ એ જાણવા યોગ્ય છે. એક દિવસની વાત હતી. અમારા સુરતના એક અગ્રગણ્ય હીરાના વેપારી અર્જનભાઈ ધોળકિયા, જેઓ રામકૃષ્ણ એક્સપર્ટના ઓનર છે, એક બહુ મોટા વેપારી છે, પરંતુ સાથે સાથે એ એક સાધક છે. એક દિવસ રાજભોગના સમયે અમે નારાયણ મુનિદેવ અને રાધા રાધા વિહારી લાલના દર્શન કરતા હતા. ત્યારે એઓએ મને કહ્યું કે શાસ્ત્રી, આ મધ્ય મંદિરમાં રાધા રાધા વિહારી લાલનું સ્વરૂપ જે છે ને, એ અમારા ગામના એક શિલ્પીએ બનાવેલું છે. અમારા પૂર્વજો પહેલા લાઠી ગામ રહેતા હતા અને એ લાઠી ગામમાં એક શિલ્પી રહેતો હતો અને આ શિલ્પીએ આ રાધા રાધા વિહારી લાલનું સ્વરૂપ બનાવેલું હતું. અર્જનભાઈએ મને આ વાત કહી. એ વાત તો અમને સાચી લાગી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે ને કે તસ્માદ શાસ્ત્રમ પ્રમાણમ કાર્ય અકાર્ય અવસ્થિતો, અર્થાત કે કાર્ય અને અકાર્યની વ્યવસ્થામાં કેવલ શાસ્ત્ર જ પ્રમાણ છે. વ્યાસ સૂત્રમાં પણ ભગવાન વેદવ્યાસજી કહે છે કે શાસ્ત્રયો નિત્વાદ, અર્થાત કે શાસ્ત્ર જે છે એ ભગવાનને જાણવાની યોની છે. એઓએ અમને આ વાત કહી, એ અમે સાચી તો માની, પરંતુ એમાં શાસ્ત્રોનું પ્રમાણ હોય ને તો બહુ સારું પડી જાય. પછી અમે શાસ્ત્રોનું સંશોધન કર્યું તો હરિલીલામૃતમમાં મને આ સંબંધમાં માહિતી ઉપલબ્ધ થઈ. હરિલીલામૃતમ કળશ 7 વિશ્રામ 16માં એક પ્રસંગ આવે છે. પ્રસંગ એવો છે કે ભગવાન સ્વામિનારાયણ ભૂતલ પર વિભિન્ન સ્થાનોમાં મંદિર બનાવવા તૈયાર થયા ત્યારે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરે છે કે તમને કોઈ પણ સ્થાન પર સારી પ્રતિમા પ્રાપ્ત થાય તો એ તત્કાલ લઈ લેજો અને અમને સુપ્રત કરજો. એક સમયની વાત હતી. ભગવાન શ્રી હરિના કોઠારી હસનભાઈ કોઈ કાર્યને અર્થે લાઠીદળ ગામ પધારેલા અને હસનભાઈએ જોયું કે અતિ નયન રમ્ય કેટલીક પ્રતિમાઓ કેટલાક ગાળાની અંદર કોઈએ મૂકેલી છે. હસનભાઈએ એની તપાસ કરી ત્યારે જેણે આ પ્રતિમા બનાવેલી હતી એ શિલ્પી હસનભાઈને મળ્યો. ત્યારે હસનભાઈએ એમને કહ્યું કે ભાઈ તમારે આ મૂર્તિ વેચવાની છે? ત્યારે એ ભાઈ કહે કે હા, અમારે આ મૂર્તિઓ વેચવાની છે. ત્યારે હસનભાઈ કહે છે તો પછી આ ગાળાઓને લઈને તમે ગઢપુર પધારો, તમારી બધી જ પ્રતિમાઓ અમે લઈ લેશું. આ પ્રમાણે હસનભાઈએ કહ્યું એટલે પેલો શિલ્પી ગાળાઓને લઈને ગઢપુર આવે છે. ગઢપુર આવી હસનભાઈ ભગવાન શ્રી હરિને બધી વાત કરે છે. ભગવાન શ્રી હરિ એ બધી પ્રતિમાઓ જુએ છે
એ પ્રતિમાઓની સંખ્યા 26 હતી અને એ 26 પ્રતિમામાં કાળ ભૈરવની પ્રતિમા પણ હતી અને મહાકાળીની પણ પ્રતિમા હતી. ભગવાન શ્રી હરિ પેલા સલાટને કહે છે કે ભાઈ, આ કાળ ભૈરવનું સ્વરૂપ છે તથા મહાકાળીનું સ્વરૂપ છે, એ સ્વરૂપ અમારે નથી જોઈતું. બાકીની 22 પ્રતિમાઓ અમારે જોઈએ છે, એનું મૂલ્ય અમે તમને આપવા તૈયાર છે. પેલા સલાટે જે મૂલ્ય નક્કી કરેલું હતું એ બધું જ મૂલ્ય ભગવાન શ્રી હરિએ હસનભાઈને કહીને એને ચૂકવાવી દીધું. અને એ 22 સ્વરૂપો માંથી કેટલાક સ્વરૂપો ભગવાન શ્રી હરિએ ધરાતલ પર મંદિરોનું નિર્માણ કરી એમાં પધરાવેલા હતા. અને એમાંથી જે રાધાજી અને રાધા વિહારી લાલનું સ્વરૂપ હતું એને ભગવાન શ્રી હરિએ પોતાના કર કમલો દ્વારા સુરતના હરિભક્તોને અર્પણ કરેલું હતું. ભગવાન શ્રી હરિએ સુરતના હરિભક્તોને જે સ્વરૂપ આપેલું હતું તે સ્વરૂપ અને નારાયણ મુનિદેવનું સ્વરૂપ રઘુવીરજી મહારાજે વિક્રમ સંવત 1892 સાલમાં વૈશાખ સુધી પંચમીના દિવસે સુરતમાં મંદિર નિર્માણ કરાવડાવી મધ્ય મંદિરમાં એ પધરાવેલું. ભગવાન શ્રી હરિને આ 22 પ્રતિમાઓ જે પ્રાપ્ત થઈ તેનું વર્ણન કરતા વિહારી લાલજી મહારાજ હરિલીલામૃતમ કળશ 7 વિશ્રામ 16 ની અંદર લખે છે, ઘણા મંદિર કરવા અમારે, તેમાં સ્થાપવી મૂર્તિઓ ત્યારે, માટે મૂર્તિઓ જો મળે સારી, લેજો તે એવી આજ્ઞા છે મારી. એવામાં શ્રી હરિના કોઠારી, નામ હસન જેની મતિ સારી. ગયા કાંઈ કામે લાઠી ગામ, 3 ગાડા દીઠા તે હથામ. હરી ઈચ્છાએ કોઈ સલાટ, ઘડી લાવેલો મૂર્તિના ઘાટ. છબીઓ હતી તેમાં 26, કહ્યું કોઠારીએ તે હદીશ. ગાડા લઈ ચાલો ગઢપુર ગામ, અમે રાખશું મૂર્તિ તમામ. ગાડા જોડાવી લાવ્યા જ્યારે, જોઈ મૂર્તિઓ ધર્મ કુમારે. રૂડા દેખીને મૂર્તિના રૂપ, રુદે રાજી થયા મુનિ ભૂપ. કાલ ભૈરવ આદિક 4, પ્રતિમાઓ તજી તે હવાર. બાકી 22 મૂર્તિઓ લીધી, કરી સ્પર્શ પ્રસાદીની કીધી. શ્યામે શિલ્પીને કીધી દયાય, દામ આપીને કીધો વિદાય. આ પ્રમાણે ભક્તો આજે રાધા રાધા વિહારી લાલજી મહારાજનું સ્વરૂપ છે એ લાઠીદળ ગામમાં હતું. અને ત્યાંથી હસનભાઈ કોઠારી એ શિલ્પીએ બનાવેલી બધી જ મૂર્તિઓ લઈને ગઢપુર આવેલા હતા. અને ભગવાન શ્રી હરિએ એમાંથી 22 સ્વરૂપ લઈ લીધા અને બાકીના 4 સ્વરૂપો એને પરત કરેલા હતા. એ 22 સ્વરૂપમાંથી 2 સ્વરૂપ રાધાજી અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ ભગવાન શ્રી હરિએ પોતાના કરકમલો દ્વારા સુરતના હરિભક્તોને આપેલું હતું એવું અહીં શાસ્ત્રોની અંદર લખેલું જોવા મળે છે. હવે આપણે બધા નારાયણ મુનિદેવનું સ્વરૂપ એ ક્યાંથી આવ્યું એ વિશે થોડી વાત શ્રવણ કરીએ.
તો વિક્રમ સંવત 1892ની સાલમાં આચાર્ય રઘુવીરજી મહારાજ, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી ઇત્યાદિ મોટા સંતોને સાથે લઈ સુરતમાં નિર્માણ થયેલા મંદિરમાં રાધા વિહારી લાલજી મહારાજની પ્રતિષ્ઠા કરવા માટે આવ્યા. ત્યારે એઓને ખબર પડી કે સુરતમાં એક સ્થાનમાં એક બહુ સુંદર સ્વરૂપ છે. આચાર્ય શ્રીએ એ સ્વરૂપને મંગાવડાવ્યું અને એ સ્વરૂપને નારાયણ મુનિની સંજ્ઞા આપી. વૈશાખ સુદ પંચમીના દિવસે રામપરા સ્વામિનારાયણ મંદિરના મધ્ય ખંડમાં રાધા વિહારી લાલની બાજુમાં એ નારાયણ મુનિની સ્થાપના કરી પોતાના કર કમલો દ્વારા એની આરતી ઉતારેલી હતી. આ સંબંધમાં સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન પંડિત શાસ્ત્રી હરિજીવનદાસજી રામપરા સ્વામિનારાયણ મંદિરના ઇતિહાસમાં પુષ્ટ 31માં લખે છે કે વિક્રમ સંવત 1892ના વૈશાખ સુધી પંચમીએ ધામધૂમથી યથાવિધિ રાધાદેવી તથા રાધા વિહારીની સંસ્થાપના કરાવી. આ સમયે જ ત્રીજી મૂર્તિ શ્રી નારાયણ મુનિ દેવના નામની પણ પધરાવી. આ મૂર્તિના સંબંધમાં બીજું જિજ્ઞાસ્ય વૃત્ત કાંઈ મળતું નથી. રમણીય મૂર્તિ ભાડીને શહેરમાંથી સંપાદન કરવાની વૃદ્ધ પરંપરા છે. એટલે નારાયણ મુનિ દેવનું સ્વરૂપ આજ સુરતમાં એક સ્થાનમાં હતું, તેને ત્યાંથી લાવી રઘુવીરજી મહારાજે રાધા વિહારી લાલજી મહારાજની બાજુમાં સ્થાપન કરેલું હતું. આમ નારાયણ મુનિ દેવના સ્વરૂપ સંબંધમાં કેવલ આટલી જ માહિતી વૃદ્ધોની પરંપરાથી તથા શાસ્ત્રોની પરંપરાથી જાણવા મળે છે. આપણા સંપ્રદાયના મહાન વિદ્વાન હરજીવનદાસ શાસ્ત્રીએ સુરતના ઇતિહાસમાં કેવલ આટલું જ લખેલું છે કે શહેરની અંદર આ સ્વરૂપ હતું અને ત્યાંથી સંપાદન કરાવી રઘુવીરજી મહારાજે રાધા વિહારી લાલજી મહારાજની બાજુમાં સ્થાપન કરેલું હતું. આ પ્રમાણે આ સ્વરૂપ કોઈક શિલ્પીએ બનાવેલું છે કે આ સ્વરૂપ સ્વયંભૂ છે એની કોઈ માહિતી નથી તો વૃદ્ધોની પરંપરામાં જાણવા મળતી કે નથી તો શાસ્ત્રની પરંપરામાં જાણવા મળતી. આ સ્વરૂપ જે છે એ ખૂબ ચમત્કારી છે અને આખા સંપ્રદાયમાં કેવલ એક રામપરા સ્વામિનારાયણ મંદિરમાં જ આ સ્વરૂપ સ્થાપન થયું છે. ભૂતલ પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકો મંદિર છે, પરંતુ કોઈ મંદિરમાં કોઈ પણ આચાર્યએ નારાયણ મુનિના સ્વરૂપની સ્થાપના કરી નથી. કેવલ રામપરા સ્વામિનારાયણ મંદિરમાં જ રઘુવીરજી મહારાજે નારાયણ મુનિ દેવની સ્થાપના કરેલી. આજ એની મહત્તા બતાવે છે. હવે આપણે બધા ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા જે બાલકૃષ્ણલાલનું સ્વરૂપ આપેલું હતું તથા રાધા વિહારી લાલનું સ્વરૂપ આપેલું હતું તથા રઘુવીરજી મહારાજે જ્યાં નારાયણ મુનિ દેવનું સ્વરૂપ પધરાવેલું હતું એણે કેવા પરચા આપેલા હતા તે અવલોકન કરીએ. ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા જે બાલકૃષ્ણનું સ્વરૂપ આપેલું હતું એણે તો સુરતની અંદર સત્સંગની કેવી વૃદ્ધિ કરી એ તો તમે નજરે જુઓ છો. આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુરત શહેર એ એવું સ્થાન છે કે જેની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ સૌથી વધુ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો સત્સંગ સૌથી વધુ કોઈ શહેરની અંદર હોય તો એ કેવલ સુરત શહેર છે. અને એ સત્સંગ વધવાનું મુખ્ય કારણ ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા જે બાલકૃષ્ણ આપેલા છે એ બાલકૃષ્ણનો પ્રતાપ છે. નારાયણ મુનિ દેવ તથા રાધા વિહારી લાલજી મહારાજના સ્વરૂપનો પણ એવો જ પ્રતાપ છે. વૃદ્ધોની પરંપરામાં નારાયણ મુનિ દેવે તથા રાધા વિહારી લાલજીએ જે પરચાઓ આપેલા હતા એ અમને સાંભળવા મળેલા છે. જે પરચાઓ શાસ્ત્રોની અંદર લખાયા નથી, પરંતુ ઐતિહ્ય પ્રમાણથી
એ પરચાઓ અમને સાંભળવા મળેલા છે. જે પ્રમાણે શાસ્ત્રોનું પ્રમાણ હોય તે પ્રમાણે ઐતૈય પ્રમાણ એટલે કે પરંપરાથી જે વાત ચાલતી આવતી હોય એ પણ પ્રમાણ તરીકે ગણવામાં આવે છે. તો નારાયણ મુનિ દેવે અને રાધા રાધા વિહારીલાલજી મહારાજે કેવા કેવા પરચાઓ આપેલા હતા એ હું તમારી સન્મુખ સંક્ષિપ્તમાં વર્ણન કરું છું. તો આજથી 150 વર્ષ પહેલાની વાત છે. તે વખતે સ્વામિનારાયણ મંદિરોની અંદર ઠાકોરજીની સેવા કેવલ બ્રહ્મચારી લોકો જ કરતા હતા. ઠાકોરજીની સામગ્રી પણ બ્રહ્મચારી લોકો જ બનાવે, પરંતુ બીજા કોઈ બનાવી શકતા ન હતા. એક દિવસ નારાયણ મુનિ દેવના સેવક એવા બ્રહ્મચારીજીએ ઠાકોરજીને માટે ખીર બનાવી. બદામ, પિસ્તા ઇત્યાદિ નાખીને એ ખીર સિદ્ધ કરી અને એને ઠંડી પાડવાની ભૂલી ગયા અને એ ગરમ ગરમ ખીર જ એવું નારાયણ મુનિ દેવને આરોગ આવે છે. ગરમ ગરમ ખીર નારાયણ મુનિ દેવે આરોગી, એને લઈને ઠાકોરજીના મુખની અંદર ચાંદા પડી ગયા. નારાયણ મુનિ દેવ તો તે પછી બ્રહ્મચારી નિવાસમાં આવ્યા અને બ્રહ્મચારી નિવાસમાં આવી બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા કે તમે મને ગરમ ગરમ ખીર આરોગાવીને, તો જુઓ મારા મુખની અંદર ચાંદા પડી ગયા. એમ કહીને ભગવાને પોતાનું મુખ પહોળું કર્યું તો બ્રહ્મચારીજીએ જોયું ઠાકોરજીના મુખની અંદર ચાંદા પડી ગયા છે. એમને પોતાની ભૂલ સમજાય. એઓએ ઠાકોરજીની પાસે ક્ષમા યાચના કરી અને કહ્યું કે પ્રભુ મારા અપરાધને ક્ષમા કરો. બ્રહ્મચારીજીએ આ પ્રમાણે ક્ષમા માગી એટલે નારાયણ મુનિ દેવે કહ્યું કે હવે પછી મને ક્યારેય પણ ગરમ ખીર આરોગાવતા નહીં. બ્રહ્મચારીજીએ કહ્યું કે ભલે પ્રભુ, તમારી જેવી આજ્ઞા. અને પછી નારાયણ મુનિદેવ પુનઃ પોતાના સ્થાન ઉપર જતા રહ્યા હતા. આ પ્રમાણેના પરચાની વાત અમને વૃદ્ધોએ કરેલી છે. બીજો પણ એક પરચો એઓએ આપેલો સંભળાય છે. એક દિવસની વાત હતી. રાજભોગમાં બ્રહ્મચારીજી નારાયણ મુનિ દેવના થાળમાં ભજીયા મૂકવાનું ભૂલી ગયા. રાજભોગ પૂરો થયો, આરતી થઈ રહી એટલે નારાયણ મુનિ દેવ બ્રહ્મચારીજીની પાસે આવે છે અને કહે છે કે આજે તમે મારા થાળમાં ભજીયા મૂકવાનું કેમ ભૂલી ગયા? મને ભજીયા ખૂબ ભાવે છે, એટલે આજથી તમે નિયમ લેવો કે મારા થાળની અંદર મને નિત્ય ભજીયા આરોગાવવા. બ્રહ્મચારીજીએ કહ્યું કે ભલે પ્રભુ, આજથી અમે નિયમ લઈએ છે કે નિત્ય તમારા થાળની અંદર અમે ભજીયા અવશ્ય મૂકશું. અને તે દિવસથી કહેવાય છે કે નારાયણ મુનિ દેવનો થાળ આવે ને તો એ થાળની અંદર ભજીયા છે કે ગોટા છે એ અવશ્ય મૂકવામાં આવે છે. કારણ કે પ્રભુને ભજીયા છે, ગોટા છે, પાંતરા છે ઇત્યાદિ ઘણું ભાવે છે. અને એને લઈને આજે પણ રાજભોગની સામગ્રીમાં કમસે કમ એક ફરસાણ તો નારાયણ મુનિ દેવને આરોગાવમાં આવે જ છે. એકાદશી હોય તો એકાદશીને દિવસે ફરાળી સામગ્રી જે છે એ ઠાકોરજીને આરોગાવવામાં આવે છે. અને તે વખતે પણ ફરાળી ભજીયા ઠાકોરજીના થાળની અંદર અવશ્ય હોય છે. આવા તો નારાયણ મુનિ દેવે ઘણા પરચા આપેલા સંભળાય છે. હવે આપણે રાધા રાધા વિહારીલાલની વાત કરીએ. તો રાધા રાધા વિહારીલાલજીએ પણ રામપરા સ્વામિનારાયણ મંદિરમાં પરચાઓ આપેલા હતા. વાત એવી હતી કે એક દિવસની વાત હતી. સંધ્યા આરતી થઈ ગયા બાદ ઠાકોરજીને પોળાવવાના હતા અને બ્રહ્મચારીજી રાધાજીની સાડી બદલતા હતા. હવે એ સાડીમાં બીજી એક સાડી જે હતી એ ફાટેલી હતી.
બ્રહ્મચારીને થયું કે લાવની આ ફાટેલી થાળી છે એ માતાજીને એવી રીતના પહેરાવું કે ફાટેલો ભાગ દેખાય જ નહીં. એટલે એમણે માતાજીને એવી રીતના સાડી પહેરાવી કે જેથી દર્શનાર્થીઓને એ ફાટેલો ભાગ દેખાય જ નહીં. શયનાર્થી થઈ ઠાકોરજીને પોઢાવી દીધા અને પછી બ્રહ્મચારીજી પોતાના ઉતારે આવ્યા અને ઉતારે આવી એવો સુવાની તૈયારી કરે છે. ત્યાં જ રાધાજી મંદિરમાંથી ચાલતા ચાલતા બ્રહ્મચારીજીની પાસે આવે છે અને બ્રહ્મચારીજીને ઉઠાડીને કહે છે કે તમે મને ફાટેલી સાડી કેમ ધરાવી? અત્યારે ને અત્યારે મારી સાડી બદલો, મારે નવી સાડી પહેરવી છે. બ્રહ્મચારીજી તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી માતાજી પુનઃ પોતાના સ્થાન ઉપર જતા રહ્યા. બ્રહ્મચારીજી દોડતા દોડતા કોઠારી સ્વામી પાસે ગયા અને કહ્યું કે સ્વામી, આવું થયું છે, માટે દરવાજા ખોલો, મારે માતાજીની સાડી બદલવી છે. બ્રહ્મચારીજીની વાત સાંભળી કોઠારીજીએ એમને ચાવી આપી. બ્રહ્મચારીજી મંદિરમાં ગયા અને પોતાના અપરાધ બદલ માતાજીની ક્ષમા યાચના કરી અને પછી માતાજીને નવી સાડી પહેરાવી અને પછી શયન કરીને એવો પોતાના સ્થાન ઉપર આવ્યા. આ પ્રમાણે રાધાજીએ પણ આ મંદિરની અંદર પરચો આપેલો છે. આવા ઘણા પરચાઓ છે, પરંતુ વૃદ્ધોની પરંપરામાં અમને આટલા પરચાઓ સાંભળવા મળ્યા છે. માટે ભક્તો, અહીં રામપરા સ્વામિનારાયણ મંદિરમાં જે ઠાકોરજી બિરાજમાન છે એ હાજરા હજુર છે. નારાયણ મુનિ દેવનું સ્વરૂપ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક જ છે અને એ સુરતની અંદર છે. માટે જ્યારે પણ તમે સુરત રામપરા સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા માટે આવો ત્યારે એમ સમજજો કે આ અર્ચા પ્રતિમા તરીકે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. કારણ કે પહેલા તો અધિકારી મનુષ્યોની સાથે, અધિકારી ભક્તોની સાથે આ સ્વરૂપ બોલતું હતું. માટે જ્યારે પણ તમે ઠાકોરજીના દર્શન કરવા માટે આવો ત્યારે મનમાં એવો જ ભાવ લાવજો કે આ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે અને હું સાક્ષાત ભગવાનના દર્શન કરું છું. અત્યારે સુરતની અંદર ઘણા બધા મંદિરો છે, પરંતુ રામપરા સ્વામિનારાયણ મંદિર એક એવું સ્થાન છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતે આવેલા હતા અને રામપરા સ્વામિનારાયણ મંદિરમાં જે લાલજી છે એ લાલજીની પોતાના હાથે આરતી ઉતારેલી હતી અને પોતાના કરકમલો દ્વારા રાધા રાધા વિહારીનું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે આપેલું છે. માટે રામપરા સ્વામિનારાયણ મંદિરમાં કોઈ અવર નથી બેઠા, પરંતુ સાક્ષાત ભગવાન શ્રી હરિ બેઠેલા છે. અને આ સ્થાનમાં આવીને જો ભજન સ્મરણ કરવામાં આવે ને તો એને અનેક ગણું ફળ આપનારું થઈ જાય છે. એનું કારણ એ જ છે કે ભગવાન અહીં સાક્ષાત બિરાજમાન છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર પૂર 20 તરંગ 51 ચોપાઈ 37 થી 40 ભગવાન શ્રી હરિના વચનોનો ઉલ્લેખ કરતા કહે છે કે ભગવાન શ્રી હરિ બોલ્યા કે હરિભક્તોના જે ધર્મ છે તે તત્પર થઈને શીખવા, તેમાં કોઈ જાતનો પ્રમાદ રાખવો નહીં. કારણ કે જે પ્રમાદ છે તે મોટું વિઘ્ન છે. સહુએ મંદિરમાં એક વખત આવવાનો નિયમ રાખવો. જેવો મંદિરમાં આવવાનું રાખે છે તેનો ધર્મ દ્રઢ રહે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરેલી છે. દિવસમાં એક વખત તો ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે જવું જ જોઈએ. અને એમાં પણ નારાયણ મુનિ અને રાધા રાધા વિહારી લાલના દર્શન તો
બહુ ભાગ્યવાળાને થાય છે. કારણ કે રાધા રાધા વિહારી લાલનું સ્વરૂપ અને બાલકૃષ્ણ લાલનું સ્વરૂપ તો ભગવાન સ્વામિનારાયણે આપેલું છે. અને રામપરા સ્વામિનારાયણ મંદિર જે સ્થાન પર વિરાજમાન છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ જાતે આવેલા છે. માટે જે લોકો નિત્ય એક વખત નારાયણ મુનિ દેવ અને રાધા રાધા વિહારી લાલના દર્શનનો નિયમ લે છે, એને કોઈ વાતની કમી રહેશે નહીં. એ ચારેય પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત થશે. કારણ કે અહીં ઠાકોરજી સાક્ષાત વિરાજમાન છે. માટે તમે બધા પણ ભલે તમારી આજુબાજુમાં ઘણા મંદિર હોય, પરંતુ દિવસમાં એક વખત કેવલ નારાયણ મુનિ દેવના દર્શન કરવા નિયમ લેજો. કેવલ આ નિયમ રાખવાથી જ તમારા બધા જ કાર્યો સિદ્ધ થઈ જશે. ઈતર મંદિરમાં જઈને જો તમે ભજન કરશો તેનું ફળ તો તમને મળશે જ, પરંતુ રામપરા સ્વામિનારાયણ મંદિરની વાત કઈ ઓર જ છે. તો ભક્તો, તમે બધા નિત્ય નારાયણ મુનિ દેવ રાધા રાધા વિહારી લાલજીના દર્શન કરવાનો નિયમ રાખજો. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય